નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું ભૂમિકા મહેતા। આપ જોઈ રહ્યા છો DN TV ન્યૂઝ। તો આજના સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। વડોદરાના અકોટામાં માધવબાગ પાસે પડ્યો ભૂવો, પાણીની લાઈન લીકેજ થતા સર્જાયો ખાડો, સ્થાનિકોનો તંત્ર પર કટાક્ષ। વડોદરાના માંડવીથી ન્યાય મંદિર માર્ગ પર ગેરકાયદે લારીઓનો મેળો, દબાણ શાખા અને આરોગ્ય વિભાગ નિંદ્રાધીન। સયાજગંજ કડક બજારમાં દબાણ હટાવવાની કામગીરી સામે વેપારીઓનો વિરોધ, હંગામા બાદ ટીમ રવાના। હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરાના અકોટામાં માધવબાગ પાસે પાણીની લાઇનમાં લીકેજ થતા ભૂવો સર્જાયો હતો, સ્થાનિકોનો તંત્ર પર કટાક્ષ। વડોદરા શહેરમાં અકોટા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 12 પાસે તંત્રની નબળી કામગીરીની પોલ ખોલતી ઘટના સામે આવી છે। અકોટાના માધવબાગ સામે 4 રસ્તા પાસે અચાનક એક ભૂવો પડતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર રસ્તાની નીચેથી પસાર થતી પાણીની પાઇપલાઇનમાં લીકેજ થવાને કારણે આ મોટો ભૂવો પડ્યો છે। ભૂવો એટલો મોટો છે કે જો તેને તાત્કાલિક પૂરવામાં કે કોર્ડન કરવામાં નહીં આવે તો કોઈ મોટી અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે। આ ઘટનાને પગલે વોર્ડ નંબર 12ના સ્થાનિક રહીશોમાં નગરપાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગઈકાલે જ મ્યુનિસિપલ કમિશનર હાથમાં વોકી ટોકી લઈને રોડ રસ્તાની ચકાસણી કરવા નીકળ્યા હોવાનો ઉલ્લેખ કરીને સ્થાનિકોએ તંત્ર પર આકરા સવાલો કર્યા હતા। લોકોએ રોષપૂર્વક કટાક્ષ કરતા જણાવ્યું હતું કે ગઈકાલે કમિશનર સાહેબ ચેકિંગ માટે નીકળ્યા હતા તો હવે આ ભૂવો પૂરવા માટે પણ વોકી ટોકી લઈને જ ફરો। સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે આ ભૂવાનું વહેલી તકે સમારકામ કરવામાં આવે જેથી કોઈ મોટી હોનારત ટાળી શકાય। આ વિસ્તાર મૂચમોડા વિસ્તાર કહેવાય છે અને બિલકુલ વોર્ડ નંબર 12ની ઓફિસના બહાર જ આ ભૂવો પડ્યો છે। હવે તમે ભૂવો જોઈ શકો કે કેટલી મોટી માત્રામાં છે, આખી બસ જતી રહે એટલો મોટો ભૂવો છે અને ઉપરથી આ એક પાઇપલાઇન બી તૂટી ગઈ છે અને હવે એને સરખી રીતે રિપેરિંગ કરે તો સારું છે। આ તો કોંગ્રેસનો ટાઈમનો રોડ છે એવું કહેવામાં આવે છે, બરાબર। હવે આ કોંગ્રેસના ટાઈમ પર રોડ બનેલો છે, માનીએ છીએ કે કોંગ્રેસના ટાઈમ પર રોડ બન્યો છે, પણ હવે આ રિપેરિંગ એને પર 2-3 વાર તો રિપેરિંગ થયેલું છે એવું દેખાય છે, પણ રિપેરિંગની કામગીરી કેવી કરે છે એ ખબર નહીં પડતી। વરસાદ પણ પડી રહ્યો છે। હવે ભૂવો એ મોટો તો છે જ, હજુ મોટો થતો જશે। અંદરથી તમે જોશો તો અંદર બી પેલો ગુફા જેવું દેખાશે। અંદરથી આ બાજુ તમે ઘૂસશો ને સીધું પેલી બાજુ નીકળશો એવો રસ્તો છે અંદરથી। વડોદરાના માંડવીથી ન્યાય મંદિર માર્ગ પર ગેરકાયદેસર લારીઓનો મેળો, દબાણ શાખા અને આરોગ્ય વિભાગ નિંદ્રાધીન જોવા મળ્યો। વડોદરા શહેરમાં દબાણ શાખાની ટીમ કાર્યરત હોવાના દાવા વચ્ચે શહેરમાં દબાણોની નવીન સમસ્યા સામે આવી રહી છે। ભૂતકાળમાં મંગળવારે મંગળ બજાર અને શુક્રવારે વાડી જેવા વિસ્તારોમાં દબાણ જોવા મળ્યું હતું, પરંતુ છેલ્લા કેટલાય સમયથી સંસ્કારી નગરીના મુખ્ય હૃદય સમા માંડવીથી ન્યાય મંદિર સુધીના માર્ગ પર આડેધડ ઊભી રહેતી લારીઓથી મેળો લાગ્યો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। એક સમય એવો હતો કે આ માર્ગ પર એક પણ ગેરકાયદે લારી જોવા મળતી નહોતી, પરંતુ હાલ અહીં અનઅધિકૃત દબાણોનો સુમાર નથી। હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે રસ્તા પર ખુલ્લામાં વેચાતા ખાદ્ય પદાર્થોને કારણે લોકોના આરોગ્ય સામે મોટો ખતરો ઊભો થયો છે। નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ એક પાણીપુરીની લારી પર ખાધા બાદ 3 મહિલાઓને ફૂડ પોઈઝનિંગ થવાની ગંભીર ઘટના બની હતી। આટલી ગંભીર ઘટના બાદ પણ પાલિકાની આરોગ્ય તંત્ર વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। સ્થાનિકોનો આરોપ છે કે આરોગ્ય વિભાગ ફક્ત વાર તહેવારે ચેકિંગના નામે નાટક કરે છે। બીજી તરફ દબાણ શાખાની કામગીરી પણ માત્ર કાગળ પર કે દેખાડા પૂરતી સીમિત રહી ગઈ હોય તેવા આક્ષેપો ઉઠી રહ્યા છે। તંત્રની આ લાપરવાહી સામે નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સયાજગંજ કડક બજારમાં દબાણ હટાવવાની કામગીરી સામે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો। હંગામા બાદ ટીમ રવાના થઈ હતી। વડોદરાના સયાજગંજ વિસ્તારમાં આવેલા કડક બજારમાં મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ સામે સ્થાનિક વેપારીઓનો ભારે રોષ જોવા મળ્યો હતો।
બજારમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરવા પહોંચેલી પાલિકાની ટીમનો સ્થાનિક દુકાનદારો અને વેપારીઓએ એકત્રિત થઈને સખત વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે સ્થળ પર વાતાવરણ તંગ બની ગયું હતું. દબાણ શાખાની કામગીરી દરમિયાન સ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે એક શાકભાજીના વેપારીએ પાલિકાની ગાડીના ડ્રાઈવરને ફેટ પકડી લીધી હતી અને ગાડીની ચાવી લઈને ફરાર થઈ ગયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર વેપારીઓના આક્રમક વલણ અને અચાનક થયેલા વિરોધને કારણે કામગીરી સ્થગિત કરવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં સયાજગંજ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને મામલો ઠાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં બીજી ચાવી મંગાવીને ગાડીને ત્યાંથી સુરક્ષિત રીતે રવાના કરવામાં આવી હતી. અધિકારીઓ અને ડ્રાઈવરને કામગીરી અધૂરી મૂકીને સ્થળ પરથી નીકળી જવું પડ્યું હતું. પાલિકાની આ કામગીરીથી સ્થાનિક વેપારીઓમાં ભારે અસંતોષ અને રોષની લાગણી વ્યાપી ગઈ હતી. આજે આપણે વોર્ડ નંબર 13ના કડક બજાર વિસ્તારમાં રૂટીન કામગીરીના આધારે દબાણની કામગીરી હાથ ધરી હતી અને દબાણની કામગીરી કરતા હતા એમાં કેટલાક વેપારીઓ દ્વારા ઉગ્ર બોલાચાલી કરી અને ઉપદ્રવ મચાવવાનો પ્રયત્ન એમણે કર્યો છે અને આપણે જે દબાણની ગાડી હતી એની ચાવી લઈ લીધી છે. બીજી ચાવી લાવવાની ફરજ પડી છે. ના, એવી કોઈ રજૂઆત કરી નથી એ લોકોએ. એમની પોતાની દુકાનો છે તેમ છતાં એ લોકો બહાર ગાડીને ધંધો કરતા હોય છે. એટલે આપણે એમને સમજાવીએ છીએ, ઘણીવાર એમને સમજાવ્યા છે આપણે કે તમારી દુકાન છે, તમે તમારી હદમાં રાખીને ધંધો કરો. રસ્તા પર દબાણ કરીને ટ્રાફિકને નડતરરૂપ, લોકોને નડતરરૂપ ના બને. આ યોગ્ય નથી. એટલા માટે આપણે ઘણી બધી વાર વેપારીઓને સમજાવ્યા છે કે આ રીતે ના કરો, કે જેથી કરીને તમને તકલીફ ના પડે અને પ્રજાને તકલીફ ના પડે. હાઈટેફ વીએફએક્સ અને એક્શનથી સજ્જ ગુજરાતી ફિલ્મ ગેટ સેટ ગો 7 ઓગસ્ટે રિલીઝ થશે. પ્રમોશન માટે કલાકારો વડોદરા આવ્યા. વાલ્મીકી પિક્ચર્સ અને જલિયાન ગ્રુપ દ્વારા નિર્મિત તથા અર્ણવ કુમાર દ્વારા નિર્દેશિત ગુજરાતી મલ્ટી-સ્ટાર એડવેન્ચર ફિલ્મ ગેટ સેટ ગો આગામી 7 ઓગસ્ટે સિનેમાઘરોમાં ધૂમ મચાવવા આવી રહી છે. ફિલ્મના પ્રમોશન અર્થે બોલિવૂડના જાણીતા અભિનેતા દીપક તિજોરી, મુખ્ય અભિનેત્રી અને વાર્તા લેખન જીનલ બેલાણી તથા અભિનેતા ભૌતિક સંમતે સંસ્કારી નગરી વડોદરાની મુલાકાત લીધી હતી. તાજેતરમાં રિલીઝ થયેલા ફિલ્મના ટ્રેલરને દર્શકો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે. વડોદરામાં મીડિયા સાથે વાતચીતમાં દીપક તિજોરીએ જણાવ્યું કે ગુજરાતી સિનેમામાં આવી હાઈટેક ટેકનોલોજી અને નવો વિષય ખરેખર પ્રશંસનીય છે. જીનલ બેલાણીએ ઉમેર્યું કે આ ફિલ્મ માત્ર સાયકલિંગ કે રમતગમત પૂરતી સીમિત નથી, પરંતુ તે આત્મવિશ્વાસ, સાહસ અને ન્યાયની એક ઉર્જાસભર સફર છે. આ ફિલ્મમાં દીપક તિજોરી, જીનલ બેલાણી, ભૌતિક સંમત ઉપરાંત રોનક કામદાર, સંવેદના સુવાલકા, ભવ્યા ગાંધી જેવા દિગ્ગજ કલાકારો જોવા મળશે. ટેકનિકલ દ્રષ્ટિએ ફિલ્મમાં અદ્ભુત સુપર વીએફએક્સ, અત્યાધુનિક કમ્પ્યુટર ગ્રાફિક અને હાઈ સ્પીડ સાયકલ ટ્રેન્સ દર્શકો માટે રોમાંચ વિઝ્યુઅલ ટ્રીટ બની રહેશે. ફિલ્મની ટીમે 7મી ઓગસ્ટે સિનેમાઘરોમાં જઈને આ એક્શન રિવ્યુઅલ રાઇડ માણવા ગુજરાતી પ્રેક્ષકોને ખાસ અપીલ કરી છે. વડોદરા મારા માટે નવું શહેર નથી, બિકોઝ હું આમે ગુજરાતી જ છું અને મારા પપ્પા મમ્મી અમે લોકો ઓલ્ધો બોમ્બેમાં આખું જીવન કાઢ્યું, પણ પપ્પા મમ્મીને રિટાયરમેન્ટના ટાઈમે ફાધર વોન્ટેડ કે હું બરોડામાં શિફ્ટ થઉં બેટા, બિકોઝ મને થોડુંક શાંતિનું જીવન જોઈએ છે. તો એ અમદાવાદ ગયા, બધી અલગ અલગ જગ્યાએ ગયા અને પછી ત્યાં મુંબઈમાંથી એમને ડિસાઈડ કર્યું કે મારે અહીંયા જ રહેવું છે. તો મારા ફાધર મધર અહીંયા જ શિફ્ટ થઈ ગયા હતા વર્ષો પહેલાં અને એમનું ઘર પણ હતું તરસાલીમાં. સો નાવ આફ્ટર દે પાસ્ડ અવે, તો દેન એવરીથિંગ ઇઝ બેક ટુ મુંબઈ. પણ અધરવાઇઝ આમ કહી શકો કે ભાઈ હું મારા માટે વડોદરા જો છે એ એકચ્યુઅલી મારું પોતાનું ઘર જ છે, સમજો. હાજી, મારી મૂવી છે ગેટ સેટ ગો અને અમે બહુ પ્રેમથી ને બહુ જોશથી બનાવી છે આ ફિલ્મ. કારણ કે 25 વર્ષ પહેલાં મેં 2 ગુજરાતી ફિલ્મો કરી હતી અને હું થોડો ડિસઅપોઇન્ટેડ હતો કે એ વખતે જે કન્ટેન્ટ બની રહ્યો હતો, જે ફિલ્મો બની રહી હતી, સ્ટોરીઝ હતી, પણ સ્ટોરીઝમાં હતી વાતો, પણ છે ને જે મેકિંગ હતું એ હજી સ્ટીલ ઓલ્ડ ફોર્મેટનું હતું અને એ જ કેવા કપડાં કેડિયા વગેરે પહેરવાનું અને બધું કરવાનું. તો આઈ વોન્ટેડ ઓલવેઝ કે આપણે
કેટલું મોડર્ન થઈ ગયું છે આપણું આખું શહેર, આપણી આખી દુનિયા, આપણું આખું નેશન. ઇન્ડિયાને મોદી સાહેબ કેટલું પ્રોગ્રેસ કરીને ડિજિટલી કરીને ક્યાંથી ક્યાં લઈ ગયા છે, અને હજી આપણે એવી ફિલ્મો બનાવીએ એટલે પછી ઇટ વોઝ અ લિટલ ડિસઅપોઇન્ટિંગ. સો મેં પાછી એવી રીતના કોઈ ગુજરાતી ફિલ્મ કરી નહીં. વર્ષો સુધી મેં વેઇટ કર્યું અને હવે આઈ થિંક ટાઈમ આવી ગયો છે, બિકોઝ 5-7 વર્ષથી છેલ્લા મેં ગુજરાતી ફિલ્મો જોઈ છે અને બહુ સારી ક્વોલિટીની ફિલ્મો બની રહી છે. સારા ટેકનિશિયન્સ, સારા ડિરેક્ટર્સ આવી ગયા છે, સારા એક્ટર્સ અને નવા એક્ટર્સ એટલા બધા છે, ટેલેન્ટ એટલી બધી આવી ગઈ છે. તો આઈ થિંક મને એવું લાગે છે કે હવે આપણો ટાઈમ આવ્યો છે અને આપણે હવે સિનેમામાં જઈને પ્રોડ્યુસર્સને સપોર્ટ કરવો જોઈએ. આ પિક્ચર જે બન્યું છે ગેટ સેટ ગો એ બેસિકલી એક્સપેન્સિવ ફિલ્મ છે, બહુ ખર્ચાવાળી ફિલ્મ છે. પહેલી વાર જે પ્રોડ્યુસર્સ છે એ લોકોએ ખર્ચો કરીને બજેટની ઉપર જઈને આ ફિલ્મ બનાવી છે. તો હું તમને એટલું જ કહેવા માગું છું કે આપણે પ્રોડ્યુસર્સને એન્કરેજ કરવું બહુ જરૂરી છે અને આપણે થિયેટર્સમાં જઈને પિક્ચર જોવું બહુ જરૂરી છે. તમે થિયેટર્સમાં જાઓ, પિક્ચર્સ થિયેટરમાં જઈને જુઓ, વેઇટ નહીં કરો કે OTT પર જોઈ લો. આ સિનેમાનો મજા, આમાં એક્શન છે, એટલી ધમાલ છે પિક્ચરમાં, તો થિયેટરમાં જઈને જોવાની તમને બહુ મજા આવશે. એટલે આટલા ડેફિનેટલી તમે ગેટ સેટ ગો ઇઝ એવું નથી કે કાંઈ એડલ્ટ ફિલ્મ છે, આખી ફેમિલીની ફિલ્મ છે. આ એક્શન છે એમાં, પણ એક્શન સાથે એમાં રોમેન્સ પણ છે, એમાં કોમેડી પણ છે, એમાં એડવેન્ચર છે, થ્રિલ છે અને અમુક વસ્તુઓ એટલી નવી છે. એટલે આપણે ફેમિલી સાથે પણ જશું અને નાના બાળકો સાથે પણ જશું તો કોઈ વાંધો નહીં. એટલે પ્લીઝ થિયેટરમાં જાજો અને એન્કરેજ કરજો. આજે એડવાન્સ બુકિંગ ખુલી ગઈ છે, તો જઈને તમે લોકો બુકિંગ કરાવી લો 7મી ઓગસ્ટ માટે. ગેટ સેટ ગો એક બહુ મજાની પિક્ચર છે, જેમાં એક્શન છે, સાયકલ ચેસ છે, બહુ બધી મોટી સ્ટારકાસ્ટ છે, જેનું ટ્રેલર તમે જોઈ જ લીધું હશે, મજા પડી જ હશે તમને, આઈ એમ શ્યોર. બરોડા આવવાનું બને જ છે, બિકોઝ ગુજરાતનું એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે વડોદરા, અને અહીંયા પિક્ચર ના પ્રમોટ કરીએ આપણે તો કાંઈ થઈ ન શકે. પણ અહીંયા હમણાં આવતા દેખાય છે કે થાળી ખાલી પડી છે અને ખાવાનું બહુ જબરદસ્ત ગુજરાતી મળવાનું છે, તો એના લાલચમાં અહીંયા આવવું પડે. ગેટ સેટ ગો અમારી 7મી ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં બહુ જ એક્શન છે. ફિલ્મ એવા 6 લોકોની વાર્તા છે જે સાયકલ ઉપર અમીરોના બ્લેક મની ચોરાવીને ગરીબોની મદદ કરે છે. અને આ જ કારણસર અમે પણ એવું વિચાર્યું કે જ્યારે હમણાં ગુજરાતમાં બધે પૂર આવ્યા છે અને અધરવાઇઝ પણ સમાજમાં બહુ જ જરૂર છે લોકોને, તો અમે પ્રમોશનના પૈસા જરૂરિયાતમંદ લોકોને આપવાના નક્કી કર્યા, કેમ કે અમારી ફિલ્મ એ જ બોલી રહી છે કે ગરીબોને મદદ કરવી જોઈએ, આપણે જરૂરિયાતમંદ લોકોને આપણાથી બને એટલી મદદ કરવી જોઈએ. તો અમે એના માટે જ આજે બરોડા પણ આવ્યા છે અને આઈ એમ વેરી હેપી ટુ બી ઇન બરોડા. સો હું પણ એ જે ગેંગ છે, ચિરંજીવી ગેંગ, એનું પાત્ર છું. એના સિવાય આ વાર્તા મેં લખી પણ છે, એટલે મારો ડબલ કિરદાર છે, એઝ અ રાઇટર અને એઝ એન એક્ટર. મરેંગો એશિયા હોસ્પિટલ વડોદરા દ્વારા લીવર અને ઇન્ટરનેશનલ રેડિયોલોજી ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મધ્ય અને દક્ષિણ ગુજરાતના દર્દીઓને ઘર આંગણે જ અદ્યતન આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી મરેંગો એશિયા હોસ્પિટલ્સ વડોદરા દ્વારા લીવર ક્લિનિક અને ઇન્ટરનેશનલ રેડિયોલોજી ક્લિનિકની શરૂઆત કરવામાં આવી છે. આ નવી પહેલથી હવે દર્દીઓને જટિલ સારવાર માટે અન્ય મોટા શહેરો સુધી જવાની જરૂર નહીં રહે. આ સુવિધા અંતર્ગત લીવર ક્લિનિક અમદાવાદની મરેંગો CIMS હોસ્પિટલના જાણીતા નિષ્ણાંત ડોક્ટર ગૌરવ પટેલ અને તેમની ટીમ દ્વારા દર મહિનાના બીજા મંગળવારે ચલાવવામાં આવશે, જ્યારે ઇન્ટરનેશનલ રેડિયોલોજી ક્લિનિક સુરતના ડોક્ટર જેની ગાંધીના માર્ગદર્શન હેઠળ દર શનિવારે ઉપલબ્ધ રહેશે. આ ક્લિનિક્સમાં વેરિકોઝ વેઇન્સ, ડાયાબિટીસ ફૂટ, સ્ટ્રોક, બ્રેઇન એન્યુરિઝમ, સ્તનની ગાંઠ, ગર્ભાશયની ફાઇબ્રોઇડ્સ અને થાઇરોઇડ નોડ્યુલ્સ જેવી જટિલ સ્થિતિઓ માટે આધુનિક મિનિમલી ઇન્વેઝિવ સારવાર કરવામાં આવશે. હોસ્પિટલમાં એકીકૃત ક્લિનિક્સ કોરિડોર વિઝન હેઠળ દર્દીઓ વડોદરા ખાતે જ પરામર્શ, પ્રાથમિક નિદાન અને સર્જરી પછીનું ફોલોઅપ મેળવી શકશે, જ્યારે લીવર, હાર્ટ કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી જટિલ સર્જરીઓનું સંકલન અમદાવાદ સ્થિત મરેંગો CIMS હોસ્પિટલ ખાતેથી કરાશે. આ વ્યવસ્થાથી દર્દીઓના સમય અને નાણાંની બચત થશે, તેમજ સારવારમાં થતો વિલંબ અટકાવી શકાશે.
લીવર જ્યારે ખરાબ થાય ત્યારે મેં તમને કીધું એ પ્રમાણે પેટમાં પાણી ભરાવું, કમળાની અસર, લોહીની ઉલટીઓ થાય, ઝાડાવાટી લોહી આવે, પગે સોજા આવે, એને લીવર સિરોસિસ કહેવાય. હવે લીવર સિરોસિસની જે ટ્રીટમેન્ટ છે, જે મેડિકલી ટ્રાન્સપ્લાન્ટ પહેલાંની જે દવાઓ અને ટ્રીટમેન્ટ છે, આપણે અહીંયા મરિંગો એશિયા હોસ્પિટલમાં કરશું. અને ડિપેન્ડિંગ ઓન એના જે કોમ્પ્લિકેશન્સ છે એ પ્રમાણે એનો ખર્ચો આવતો હોય છે. કઈ સુવિધાઓ અહીંયા પેશન્ટને લીવર સિરોસિસ પછીની જે બીમારીઓ છે એનું મેડિકલ મેનેજમેન્ટ છે એ આપણે અહીંયા કરવાનું છે. ટ્રાન્સપ્લાન્ટ જે છે એ મરિંગો સિમ્સ હોસ્પિટલ અમદાવાદ ખાતે થશે. અમદાવાદ સુરતના ડૉક્ટરોને વડોદરાને કેવી રીતે લાભ મળશે? અમદાવાદ સુરતના લાંબા ગાળાથી મેં જોયું છે મારી પ્રાઇવેટ પ્રેક્ટિસમાં કે ટ્રાન્સપ્લાન્ટ માટેના જે ડૉક્ટરો છે એ હોસ્પિટલોમાં ઓપીડી કરીને પાછા એમની ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલમાં જતા હોય છે. એના લીધે ટ્રાન્સપ્લાન્ટ પછી અને ટ્રાન્સપ્લાન્ટ પહેલાં દર્દીઓની જે સારવાર છે એ રેગ્યુલર એક જ હોસ્પિટલમાં મળતી નથી. એમને બીજી બધી હોસ્પિટલમાં જવું પડે છે. મરિંગો એશિયા ગ્રુપ એઝ અ બિગેસ્ટ નેટવર્ક હોસ્પિટલ ઇન ગુજરાત આપણે ટ્રાન્સપ્લાન્ટ પહેલાંની અને ટ્રાન્સપ્લાન્ટ પછીની જે સુવિધાઓ છે એ બધી સુવિધાઓ આપણે અહીંયા મરિંગો એશિયા હોસ્પિટલ વડોદરા ખાતે આપીશું. ઇન્ટરવેન્શન રેડિયોલોજી એનું બીજું નામ છે વાસ્ક્યુલર ઓર એન્ડોવેસ્ક્યુલર ઇન્ટરવેન્શન ઓર એન્ડોવેસ્ક્યુલર સર્જરી. એટલે આખા શરીરની લોહીની નળીઓની જે પહેલાં ઓપન સર્જરી થતી હતી, જેમ કે મગજમાં લકવો આવ્યો તો માથું ખોલવાની પ્રોસિજર, મગજમાં હેમરેજ થયું તો ક્લિપિંગની પ્રોસિજર, સો એ સેકન્ડ સ્ટેન્ડ કર્યું તો તેની જગ્યા પર બાયપાસ કરવાની પ્રોસિજર. તો આ જે ઓપન સર્જરીની જગ્યા પર ઓલ્ટરનેટિવ એડવાન્સ વાસ્ક્યુલર એન્ડોવેસ્ક્યુલર ટ્રીટમેન્ટ, જેમાં દર્દીને કોઈ પણ કાપોચીરો નહીં આવશે, મગજમાં બ્રેઇન એન્યુરિઝમ છે તો કોઈપણ ઓપન સર્જરી વગર એન્ડોવેસ્ક્યુલર ટેકનિકથી કોઇલિંગ થશે. કેરોટિડમાં સ્ટિનોસિસ છે, બ્લોકેજ છે, જેના કારણે સ્ટ્રોક આવ્યો છે તો એન્ડોવેસ્ક્યુલર પદ્ધતિથી સ્ટેન્ટિંગ અને લોહીની નળી ઓપન કરવાની મિકેનિકલ થ્રોમ્બેક્ટમી પ્રોસિજર થશે. પગમાં વેરિકોઝ વેન્સ છે તો સ્ટ્રિપિંગની જગ્યા પર, જેમાં મલ્ટિપલ કાપા આવતા હોય, દર્દીને ડિસ્ચાર્જ વખતે પણ થોડી તકલીફ રહેતી હોય અને ફરીથી આવવાના ચાન્સીસ પણ હોય, એની જગ્યા પર એડવાન્સ લેસર અથવા તો વિનાસિલ ગ્લુ ટેકનિકથી આખી વેરિકોઝ વેન્સને આપણે ક્યોર કરી શકીએ. જે વાલ્વ ખરાબ છે તેને પણ આપણે ટ્રીટ કરી શકીએ, જેનાથી ફ્યુચરમાં ફરીથી થવાના ચાન્સીસ પણ ઘણા ઓછા થઈ જાય. ડાયાબિટીક ફૂટ છે, જેમાં પગ કાપવાની નોબત આવતી હોય તો જો એમાં લોહીની નળીઓમાં જે બ્લોકેજ છે એને એન્જિયોપ્લાસ્ટી સ્ટેન્ટિંગથી ટ્રીટ કરવામાં આવે તો આપણે જે એન્ટીબાયોટિક આપીએ તેની અસર પણ પગમાં સરખી થાય અને પગ કાપતો આપણે બચાવી શકીએ. સો આ આખા શરીરમાં લોહીની નળીમાં, જેમાં પહેલાં ઓપન સર્જરી થતી હતી, જેમાં મોર્બિડિટી મોર્ટાલિટી વધારે હતી, એનું હવે મિનિમલ ઇન્વેઝિવ એડવાન્સ વાસ્ક્યુલર ટેકનિકથી ખૂબ જ સરસ રિઝલ્ટ મળશે અને પેશન્ટને કોમ્પ્લિકેશન રેટ્સ આર વેરી મિનિમલ, રિઝલ્ટ્સ આર એક્સિલન્ટ. પેશન્ટને 24 to 48 અવર્સમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી જાય, જેનાથી લાઈફ એક્સપેક્ટન્સી અને ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ થઈ શકશે. આ દરેક પ્રોસિજર અહીંયા જ બરોડામાં જ મેરિંગો એશિયા હોસ્પિટલમાં થશે અને દરેક શનિવારે ઓપીડી માટે અવેલેબલ છે. વડોદરાના તાંદલજામાં વરસાદની રાત્રે બંધ મકાનમાંથી ₹2 લાખના મત્તાની ચોરી થઈ હતી. જેપી રોડ પોલીસ તકેદારીમાં. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા સંતોષનગરમાં મોડી રાત્રે ચોરીની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. વરસાદી રાતનો લાભ ઉઠાવી અજાણ્યા ચોરોએ એક ઘરને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત 1.5 થી 2 લાખ રૂપિયાની મત્તા પર હાથફેરો કર્યો હતો અને ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ તાંદલજા વિસ્તારમાં રહેતા અને ટેમ્પોમાં શાકભાજી વેચવાનો ધંધો કરતા સલીમ રાઠોડના ઘરમાં ગત રાત્રે આ ચોરી થઈ હતી. રાત્રિના સમયે ભારે વરસાદ પડી રહ્યો હોવાથી ચોરોએ તકનો લાભ લઈ ઘરમાં પ્રવેશ કર્યો હતો. સવારે જ્યારે પરિવારજનોને ચોરી અંગે જાણ થઈ ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભય તેમજ અસુરક્ષાની લાગણી ફેલાઈ છે. ચોરીની માહિતી મળતા જ જેપી રોડ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીઓની ભાળ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ સંતોષનગર વિસ્તાર છે, મથુરા નગરીની બાજુમાં. અને મારા ઘરે ચોરી થઈ છે. આગળથી નકુચું તોડી અને ઘરમાં આવેલા છે. એ રાતે 2:30-3ના ગારામાં આવ્યા છે અને તિજોરી ખોલી અને રોકડ રકમ 10,000 થી 11,000 રૂપિયા રોકડ રકમ છે. અને સોના ચાંદીના દાગીના હતા, એ આગળના રૂમમાં હતા. એમાં બી હાથે પેટી તોડી અને સોના ચાંદીના દાગીના ગયા છે. અને આશરે 2-3 લાખ રૂપિયા જેવું સોનું હશે એ ગયું છે. તમે પોલીસ ફરિયાદ કરી છે? પોલીસ ફરિયાદ કરી છે. ઓનલાઈન 112 બોલાવી તો પોલીસવાળા આવીને જોઈને ગયા છે. શું કીધું પોલીસે? પોલીસે કીધું છે કે તમે પોલીસ સ્ટેશન આવો અને લિસ્ટ આ તે અમને આપી દો કે જે ગયો તે લખાઈને જતા. વડોદરાના માંજલપુરમાં ગૌરી વ્રત કરતી દીકરીઓ માટે જિગ્નેશ જાદવ દ્વારા મફત પાણીપુરી, સેન્ડવિચ અને આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં એવા મોં સામે ગૌરી વ્રત કરતી બાળકીઓ અને કુમારિકાઓ માટે એક સરાહનીય સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બોમ્બે સેન્ડવિચના જિગ્નેશ જાદવ અને તેમની ટીમ દ્વારા આયોજિત આ સેવા યજ્ઞમાં જાગરણના બીજા દિવસે દીકરીઓને મફતમાં સેન્ડવિચ, પાણીપુરી અને આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું. છેલ્લા 5 દિવસથી મીઠું મરચું વગરનું મોડું ભોજન જમીને શ્રદ્ધાપૂર્વક વ્રત કરતી દીકરીઓ માટે જાગરણની રાત્રે ગરબા અને ત્યારબાદ આ વિશિષ્ટ વાનગીઓનું આયોજન કરાયું હતું. આયોજક જિગ્નેશ જાદવના જણાવ્યા અનુસાર આ સેવા કાર્યક્રમનો લાભ આશરે 7,000 થી 8,000 જેટલી વ્રતધારી દીકરીઓએ ઉત્સાહભેર લીધો હતો. વડોદરામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ હોવા છતાં દીકરીઓ અને સ્થાનિક લોકોનો ઉત્સાહ ઓછો થયો ન હતો. વરસાદની વચ્ચે પણ ભગવાનની કૃપા અને દીકરીઓના આશીર્વાદથી આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સુંદર અને સફળ રીતે સંપન્ન થયો હતો. આયોજકોની આ અનોખી અને સરાહનીય પહેલને માંજલપુરના સ્થાનિક રહીશો તથા વાલીઓ દ્વારા ભારે બિરદાવવામાં આવી હતી. આજે સેવા રાખવામાં એક ગૌરી વ્રત કરતી જે બાળકીઓ છે, છેલ્લા 5 દિવસ સુધી મીઠું મરચું ખાધા વગરની જે રહે છે, એમના માટે અમે છેલ્લા જાગરણના દિવસે ગરબાનું આયોજન રાખવામાં આવે છે. અને જે જાગરણ પત્યા પછી બીજા દિવસે સેન્ડવિચ, પાણીપુરી અને આઈસ્ક્રીમનું આયોજન રાખવામાં આવે છે. ખરેખર તો આ તો ભગવાનની એક કયા છે, છોકરીઓના આશીર્વાદ છે અમારા ઉપર કે જ્યારે ગરબાનો ટાઈમ થયો તે ટાઈમે અમારે 4 કલાક સતત એક વરસાદનો એક ટીપો નહીં પડ્યો અને અમે ગરબા બી અમે જાગરણના સરસ કર્યા. અને આજે બી અમારે 9-9:30 વાગ્યા લગીને વરસાદ હતો, પણ જ્યારે 10 વાગ્યા પછી એક પાણીનો ટીપો નહીં, પણ છોકરીનો આશીર્વાદ એટલો એ હોય છે કે વરસાદ હમણાં બિલકુલ બંધ છે. 7,000 થી 8,000 છોકરીઓને અમે આ બધું રાખેલું છે. 1 થી 2 વાગ્યા લગીને. માંજલપુર યુવા મોલની સામે બોમ્બે સેન્ડી દ્વારા. ચૂંટણી પંચના વલણ સામે વિપક્ષનો આક્રોશ, મહિલા કાર્યકર અને પ્રમુખ સાથે ધક્કામુક્કીનો ગંભીર આક્ષેપ. ચૂંટણીનો માહોલ જામતા જ આચારસંહિતાના અમલ અને પ્રચાર મુદ્દે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. તાજેતરમાં મીડિયા સાથેની વાતમાં વિરોધ પક્ષના નેતાએ ચૂંટણી પંચ અને શાસક પક્ષ સામે આકરા પ્રહારો કરતા લોકશાહીના હનનનો ગંભીર દાવો કર્યો છે. વિપક્ષી નેતાએ આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતા જાહેર કરવામાં આવી હોવા છતાં તેનું યોગ્ય રીતે પાલન થઈ રહ્યું નથી. આચારસંહિતા દરમિયાન તમામ રાજકીય પક્ષોના કેમ્પેઇન અને સિમ્બોલના નિયમોનું સામાન્ય રીતે કડક પાલન થવું જોઈએ, પરંતુ તંત્ર દ્વારા પક્ષપાતી વલણ દાખવવામાં આવી રહ્યું છે. વધુમાં તેમણે એક ચોંકાવનારો આરોપ લગાવતા જણાવ્યું કે તેમના સાથી મહિલા કાર્યકર પુષ્પાબેન અને પક્ષના પ્રમુખ સાથે ધક્કામુક્કી કરવામાં આવી હતી. વિરોધીઓ દાદાગીરીના જોરે ચૂંટણી જીતવાનો અયોગ્ય પ્રયાસ કરી રહ્યા છે. બાબા સાહેબ આંબેડકરના બંધારણીય મૂલ્યો યાદ અપાવતા નેતાએ ઉમેર્યું કે બંધારણને ચૂંટણી પંચને એક સ્વતંત્ર સંસ્થા તરીકે અધિકારો આપ્યા છે, પરંતુ વર્તમાન સમયમાં પંચ પર રાજકીય દબાણ ઊભું કરીને લોકશાહીનો અવાજ દબાવવાની કોશિશ થઈ રહી છે, જે ચલાવી શકાશે નહીં. એટલે તમારો કહેવાનો મતલબ એ છે કે માંજલપુરની ચૂંટણીમાં, બરાબર ને, સવાલ એ છે કે ચૂંટણી પંચ સ્વતંત્ર છે અને ચૂંટણી પંચે જાહેર કરેલું હોય કે આચારસંહિતા લાગી ગઈ એટલે સિમ્બોલ કંઈ બી દેખાવું જોઈએ નહીં. જો એમના કાર્યકર્તાઓ આ સિમ્બોલ પહેરીને ફરતા હોય તો એક કાર્યકર્તા ઉપર કેસ થવો જોઈએ, કારણ કે ફેર ઇલેક્શન કરવું હોય તો આચારસંહિતાનું પાલન કરવું જોઈએ, પછી અમારી પાર્ટીનો હોય કે એમની પાર્ટીનો હોય.
પણ હવે તો મને એવું લાગે છે કે આચારસંહિતા પણ ખિસ્સામાં લઈને ફરતા હોય છે અને આચારસંહિતા જુએ છે. હું અમારા એક સાથી સદસ્ય પુષ્પાબેનને ધક્કામુક્કી કરી માર્યા, એમને અમારા પ્રમુખને પણ ધક્કામુક્કી થઈ. સવાલ એ છે કે તમે દાદાગીરીથી ઇલેક્શન જીતવા માંગો છો, અને એવું કરવાનું હોય તો પછી ઇલેક્શન જ શું કામ આપો છો? કહી દો અમે જીતી ગયા છે. એટલે લોકશાહીને દબાવવાની કોશિશ, એના કાયદાને હનન કરવું અને ચૂંટણી જીત્યા પછી અમે જીતી ગયા છે. તમે જીતી નહીં ગયા, તમે હારી ગયા છો. આટલા બધા લોકો તમારા છેલ્લા દિવસે આવે અને ઘરે ઘરે ફરે, ઢોલ વગાડે, તો કયા કાયદામાં લખ્યું છે કે તમે ઢોલ વગાડીને લોકોને જગાડો? કોઈ કાયદામાં નથી લખ્યું. પણ ઢોલ વગાડીને માણસો ભેગા કરી લોકોને દાદાગીરી કરવી, જબરદસ્તી લોકોને લઈ જવા, આ બધું શું દેખાય છે? બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન બનાવ્યું એની અંદર સ્વતંત્ર રાખ્યું છે ચૂંટણી પંચને. એ સ્વતંત્રતાની અંદર કાયદા બી એમને આપ્યા છે અને અધિકાર બી આપ્યા છે. એ ચૂંટણી પંચ જો અધિકારનો ઉપયોગ કરે તો આવું કશું થાય નહીં. પણ ચૂંટણી પંચ બી દબાઈ ગયું છે, લોકોને પણ દબાવવા માંગે છે, પાર્ટીઓને પણ દબાવવા માંગે છે, અને હેમ કેમ પણ સત્તા છોડવી નથી એ નરી આંખે દેખાય છે એવું મને માનવું છે. દેવ ડેમમાંથી પાણી છોડાતા ડભોઈની ઢાઢર નદીમાં ઘોડાપુર આવતા 7 ગામો સંપર્ક વિહોણા બન્યા હતા અને વાઘોડિયા માર્ગ બંધ કરાયો હતો. વડોદરા જિલ્લામાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદને પગલે નદી નાળા છલકાયા છે, જેના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પૂર જેવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે દેવ ડેમની સપાટીમાં સતત વધારો થતાં દેવ ડેમમાં મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું છે. આ પાણીના પ્રવાહને કારણે નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગ પર જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. દેવ ડેમમાંથી પાણી છોડાતા ડભોઈથી વાયા અમરેશ્વર થઈ વાઘોડિયા જતો મુખ્ય વાહન વ્યવહાર માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. અમરેશ્વરથી વાઘોડિયા જવાના રસ્તા પર ધસમસતા પાણી ફરી વળ્યા છે. રોડ પરથી ભારે પ્રવાહમાં પાણી વહી રહ્યા હોવાની સુરક્ષાના ભાગરૂપે સીમડિયાથી અમરેશ્વર થઈ વાઘોડિયા જવાનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા છે. પ્રયાગપુરા, અમરેશ્વર, નારાયણપુરા અને બંબોજ સહિતના આસપાસના ગામોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ડભોઈ તાલુકાના 10 અને વાઘોડિયા તાલુકાના 7 મળીને કુલ 17 ગામોને સાવચેત રહેવાની સૂચના આપી દેવાઈ છે. ગ્રામ્યજનોને નદી કે નાળા નજીક ન જવા અને સલામત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે, જ્યારે ઇમરજન્સી સેવાઓ અને તંત્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. વડોદરામાં સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ભરાતા મધ્યરાત્રિએ રેસ્ક્યુ ઓપરેશન કરી 150 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વડોદરા અને આસપાસના વિસ્તારોમાં પડી રહેલા મુશળધાર વરસાદને કારણે સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ વચ્ચે સુમનદીપ વિદ્યાપીઠ પરિસરમાં આવેલી લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ભરાઈ ગયા હતા. હોસ્ટેલ કમ્પાઉન્ડ અને નીચલા માળે પાણી ફરી વળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ વાઘોડિયા મામલતદાર અને પોલીસની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મોડી રાત્રે જ રાહત બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. તંત્ર દ્વારા મધ્યરાત્રિના આશરે 3 વાગે ભારે જહેમત ઉઠાવીને દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન હોસ્ટેલમાં ફસાયેલી 100 છાત્રાઓ અને 40 છાત્રો મળી કુલ 140 વિદ્યાર્થીઓ તેમજ 10 શ્રમિકો સહિત 150 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સમય સૂચકતા વાપરીને હાથ ધરવામાં આવેલા આ સઘન રેસ્ક્યુ ઓપરેશનને કારણે તમામ 150 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં સફળતા મળી છે, જેથી મોટી હોનારત ટળી હતી. યોગ્ય સમયે તંત્ર દોડતું થતા અને કામગીરી પૂર્ણ કરતા હોસ્ટેલના વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
બધા લક્ષ્મી હોસ્ટેલના સ્ટુડન્ટ્સ છે. અમે લોકો મજીબા ભણીએ છીએ. અમે રાત્રે તરત જ પાણી આવી ગયું હતું તો અમે કોલ કર્યો હતો તો મામલતદાર અને એમના બધા સ્ટાફ મેમ્બર્સ બધા અમને મદદ કરવા માટે આવી ગયા હતા તરત જ. ત્યાં બધા અમે સેફ છે અત્યારે. થેન્ક યુ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.